હેલો ફ્રેન્ડ્સ, મિત્રો ફરી એકવાર તમને એક શોર્ટકટ બતાવી રહ્યો છું. શ્રેણિકમાં મેં લાસ્ટ વિડીયોમાં પણ લાક્ષણિક સમીકરણ અને કેરી હેમિલ્ટનનું પ્રમેય એના પરથી આ શ્રેણિકનો ડાયરેક્ટ જવાબ કેવી રીતે મળે એની એક મેથડ તો તમને કીધી હતી, પણ સ્ટીલ તમારા માટે હું આ જ વિડીયોમાં આ શ્રેણિકની બીજી પણ એક શોર્ટકટ લઈને આવ્યો છું જે તમારી સાથે શેર કરવા માંગુ છું. તો મિત્રો, આનો જવાબ તમારે ડાયરેક્ટલી લખવો હોય તો આટલા સ્ટેપ્સ લખવાની જરૂર પણ નથી મિત્રો. તો આનો ડાયરેક્ટ જવાબ તમે ઈચ્છો તો હવે એક જ સ્ટેપમાં કેવી રીતે લખી શકો છો એની પણ શોર્ટકટ હું તમને અહીંયા દર્શાવી રહ્યો છું. તો એ શોર્ટકટ છે મિત્રો a² - s1a + s2 * i = 0 શ્રેણિક મિત્રો. અહીંયા S1 એટલે શું થાય મિત્રો? S1 નો મતલબ થાય મિત્રો અગ્ર વિકર્ણના તમામ ઘટકોનો સરવાળો. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રેસ ઓફ A, એટલે મેં અહીંયા સંકેત લખ્યો છે મિત્રો TR ઓફ A. S1 નો મતલબ શું થશે મિત્રો? આ અગ્ર વિકર્ણના જે બે ઘટકો છે એ બંને ઘટકોનો સરવાળો. અને S2 નો મતલબ થાય મિત્રો નિશ્ચાયક A. તો નિશ્ચાયક એ આપણે કેવી રીતે મેળવતા હતા મિત્રો? અગ્ર વિકર્ણોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણોનો ગુણાકાર. તો -6 + 8 એટલે કે 2. મિત્રો, આ બધી કિંમત સમીકરણ 1 માં મૂકી દો તો પરિણામ 1 પરથી તમારો ફાઇનલ આન્સર કેટલો થયો મિત્રો? a² - 1a + 2i = 0 શ્રેણિક. તો આ થઈ ગયો મિત્રો તમારો ફાઇનલ આન્સર. આ જે જવાબ મળ્યો એને તમે a² = ka - 2i સાથે સરખાવી દો તો સીધું k નું મૂલ્ય 1 થઈ ગયું. તો લાસ્ટ વિડિયોમાં મેં તમને જે સમજાવ્યું હતું મિત્રો કેરી હેમિલ્ટનના પ્રમેયથી એ જ વસ્તુ હું ફરી શોર્ટકટમાં ઇમ્પ્લિમેન્ટ કરીને આ વિડિયો અપડેટ કરી રહ્યો છું, જેથી તમે આ 4-5 સ્ટેપ ના લખતા આ જ દાખલાનો જવાબ મિત્રો એક જ સ્ટેપમાં તમે લખી શકો છો. હજુ પણ આ શોર્ટકટ ગમી હોય તમને તો આગળ આ વિડિયો પણ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને હજુ પણ આવી નવી મેથ્સ મેજિક શોર્ટકટ સાથે નવા વિડિયોમાં ફરી આગળ મળીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ મિત્રો.